હાલ દેશભરમાં ગુજરાત સહિત દેશભરના યુવાનો નીટનો જે પેપર લીકનો મામલો છે તેને લઈને દિલ્હીમાં વિરોધ કરી રહ્યા છે। તેમની માંગ છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવે અને આના સંદર્ભમાં આજે પ્રધાનમંત્રી આવાસ બહાર લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના સાંસદોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો, નારાજગી દર્શાવી। અને શું કહી રહ્યા છે નેતાઓ, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો દિલ્હીના જંતર મંતર પર છેલ્લા 22 દિવસથી જે યુવાનોના સ્વપ્ન સાથે છેડા થયા છે, 22 લાખ યુવાનોએ જે નીટની પરીક્ષા આપી હતી, પરંતુ જે પેપર લીકનો મામલો સામે આવ્યો હતો તેને લઈને ભારોભાર યુવાનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને તેના સંદર્ભમાં દિલ્હીના જંતર મંતર પર છેલ્લા 22 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે। ત્યારે ગઈકાલે સંસદ કૂચનો કોલ આપવામાં આવ્યો હતો, પરંતુ જે પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો અને જે વિદ્યાર્થીઓ હતા, યુવાનો હતા, તેમનું પોલીસ સાથે ઘર્ષણ થયું, લાઠીચાર્જ પોલીસે કર્યો, ટીયર ગેસના સેલ છોડ્યા અને આ પરિસ્થિતિ છે તે ખૂબ વિકટ બની હતી। ત્યારે આજે ચોમાસુ સત્રના બીજા દિવસે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં પ્રધાનમંત્રી આવાસ બહાર કોંગ્રેસના સાંસદો દ્વારા ધરના પ્રદર્શન કરવામાં આવ્યો, વિરોધ નોંધાવવામાં આવ્યો, શિક્ષણ મંત્રીનું રાજીનામાની માંગ કરવામાં આવી। જે રીતે હાલ દેશભરમાંથી યુવાઓ એક સુરમાં અવાજ ઉઠાવી રહ્યા છે કે જે નીટ પેપર લીકમાં જે જવાબદાર લોકો છે તેમની સામે પગલાં લેવામાં આવે, તેમનું રાજીનામું લેવામાં આવે, તે મામલાને લઈને હવે દેશભરમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। વિપક્ષ પણ હવે મેદાને આવ્યું છે અને જે સાંસદો કોંગ્રેસના ધરણા પ્રદર્શન પીએમ આવાસ બહાર કરી રહ્યા હતા તે તમામની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી, પરંતુ લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી જ્યારે જે ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા એ દ્રશ્ય સામે આવ્યા છે। આપ દ્રશ્ય જુઓ। चलो राहुल गांधी के मुंह से खून निकल रहा है, राहुल गांधी की नाक से खून निकल रहा જે રીતે આપ લોકસભાના સાંસદને જોઈ રહ્યા છો કે તેઓ પ્રધાનમંત્રી આવાસ બહાર પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે, નારાજગી દર્શાવી રહ્યા છે અને જે યુવાનોની માંગ છે તે મુજબ જે સૂત્રોચ્ચાર છે તે સાંસદો દ્વારા કરવામાં આવ્યા છે। જોવાનું રહ્યું કે હવે ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર, મોદી સરકાર આ બાબતે કોઈ નિર્ણય લે છે કે કેમ, તે આવનારા સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।